નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। તો દર્શક મિત્રો, જે એક લિટમસ ટેસ્ટની રાહ જોવાતી હતી ને તે ટેસ્ટની શરૂઆત થઈ ગઈ છે। બે ફેઝમાં ટેસ્ટ છે અને તેની સાથે પ્રથમ ફેઝ હવે પૂર્ણાહુતિના આરે તો આવી ગયો છે અને તેની સાથે જે બે મહત્વની બાબત કહેવામાં આવે તો બિહાર વિધાનસભાની જે ચૂંટણી છે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એક બાજુ જે રીતે એનડીએ તો બીજી બાજુ યુપીએ તો અત્યારે હાલ ફૂલ ફોર્મમાં જોવા મળી રહ્યું છે, પણ તેની સાથે સવાલ એક જ યથાવત જોવા મળી રહ્યો છે કે આ વખતે વોટિંગ કેવી રીતનું થશે। જ્યારે 3 વાગ્યાની વાત કરીએ તો 3 વાગ્યા સુધીમાં 55% પ્લસ અત્યારે હાલ તો વોટિંગ જોવા મળી રહ્યું છે। 5 વાગ્યાનો જે હજુ સુધી આંકડા સામે આવ્યા નથી, પણ ક્યાંક લાગી રહ્યું છે કે ના આ વખતે 60-65% મતદાન થાય તેવી અત્યારે હાલ શક્યતાઓ તો વર્તાઈ રહી છે। પ્લસ આજની જો વાત કરવામાં આવે તો આજનો જે મહત્વનો જે ફેઝ કહી શકાય કે જેમાં 18 જિલ્લાઓમાં 121 જેટલી બેઠકો પર જે આજે મતદાન તો જે યોજાવાનું છે। 104 જે બેઠકો છે તેમાં સીધો મુકાબલો અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે, એટલે કે જેમાં ભાજપ, કોંગ્રેસ કે આરજેડી કે એ રીતે કહો તો અત્યારે હાલ એ રીતનો એક સીધો જંગ જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ 17 એવી બેઠકો છે કે જ્યાં ત્રિકોણીય જંગ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। તો સાથે જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે લખીસરાય ખાતે જે ડેપ્યુટી સીએમ વિજય સિન્હા જે પહોંચ્યા હતા, ત્યાં એમની જે આખો કોન્વોય જે જતો હતો તેની ઉપર જે પથ્થરમારાની બાબત પણ અત્યારે હાલ જોવા મળી, કાદવ કીચડ પણ અત્યારે હાલ તો જે નાખવામાં આવ્યું તેવી પણ બાબત જોવા મળી। ક્યાંક તેમના દ્વારા પણ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે આ બધા આરજેડીના ગુંડાઓ છે કે જે અત્યારે હાલ તો વોટિંગ કરવા દેતા નથી, તેવી પણ ક્યાંક તેમના દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું। ત્યારે જે આ શરૂઆતી તબક્કો છે લિટમસ ટેસ્ટ નું એક આ પહેલું પેપર છે, ત્યારે આજની આ જે વોટિંગ છે અને આજની પરિસ્થિતિના આધારે હવે જોવાનું એ રહ્યું કે હવે સેકન્ડ ફેઝમાં કેવા પ્રકારની સિચ્યુએશન જોવા મળશે। ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ચેતન ત્રિપાઠી કે જેઓ રાજનૈતિક વિશેષજ્ઞ છે, સાથે સાથે સંજીવભાઈ પંચોલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના प्रवक्ता છે। आप ત્રણનું सौથી पहला तो स्वागत है। नमस्कार चेतन जी, जिस तरीके से अगर हम आज की बात करें तो बिहार में एक लिटमस टेस्ट है। लिटमस टेस्ट हम इसलिए बोल रहे हैं क्योंकि भाजपा अब कैसा प्रदर्शन करेगी, एनडीए क्या करेगी, नीतीश कुमार क्या करेंगे, वो सबसे पहला सवाल देखने को मिलता है। मगर जिस तरीके से पहला फेज है, पहले फेज में जो 53% प्लस वोटिंग तो अभी देखने को मिल रहा है, कैसे देख रहे हो लिटमस टेस्ट के पहले पेपर को आप? देखिए, मैं जितना इस बिहार को चुनाव को अभी तक समझ पाया हूँ, आज फर्स्ट फेज का इलेक्शन था और फर्स्ट फेज के इलेक्शन में जितनी भी वोटिंग अभी तक 53% का भी पता चलता है। देखिए, पहले तो वोटर टर्नआउट उस हिसाब से नहीं हुआ जिस हिसाब से सभाओं में भीड़ उमड़ रही थी। तो ये जब भी वोटर टर्नआउट की है तो मुझे लग रहा है कि जो एग्जिस्टिंग गवर्नमेंट है ये इसके लिए अच्छी खबर है। दूसरी जो महत्वपूर्ण बात है कि ये चुनाव जैसा शुरुआत में जब कैंपेन शुरू हुए थे या करीबन साल भर पहले से लोगों को ऐसा लग रहा था कि प्रशांत किशोर एक महत्वपूर्ण फैक्टर होंगे। जब आज चुनाव के दिन जब आज मतदान हुआ है और प्रथम चरण का आज मतदान हो गया है, तब कहीं ना कहीं ये लग रहा है कि ये चुनाव फिर से उन्हीं दोनों गठबंधन के बीच सिमट के रह गया है जो गठबंधन पिछले वहां 20 साल से चुनावों में है। मतलब एक तरफ राजद का महागठबंधन, दूसरी तरफ एनडीए, और इन्हीं के बीच में जो जितना भी जो भी है वो यही गठबंधन चुनाव लड़ रहा है। आप मेरी बात समझिए। तो जो तीसरे प्लेयर की संभावनाएं थी वो खत्म होती दिख रही है। दूसरी जो महत्वपूर्ण बात है वो मैं कह रहा हूं कि पिछले 4-5 दिन में एनडीए ने कहीं ना कहीं एक बढ़त ले ली थी जो नैरेटिव सेट करने की बात थी। नीतीश कुमार ने उस नैरेटिव, नीतीश कुमार की के गठबंधन ने और भाजपा ने बहुत एग्रेसिवली उस नैरेटिव पे कंट्रोल कर लिया है। मैं आपको लगातार एक बात बता रहा हूं कि कांग्रेस पार्टी जिन मुद्दों को उठाती है, जैसे वोट चोरी है, या राहुल गांधी पर्टिकुलरली जिन मुद्दों को उठाते हैं, उनसे बिहार की जनता कनेक्ट नहीं कर पाती है। लेकिन इतनी बात जरूर मैं कहूंगा कि कांग्रेस अपने पिछले चुनाव परिणामों से और पिछली बार जिस तरीके से चुनाव लड़ी थी उससे बेहतर चुनाव लड़ रही है। वाम दलों का चुनाव मजबूत है। राजद अपनी पिछले बार की ही अभी तक मुझे लग रहा है कि उतना भी रिटेन करने की स्थिति में है नहीं है। लेकिन जो सबसे सरप्राइजिंग फैक्टर इस चुनाव में मुझे अभी तक दिखाया और जिसमें चर्चा थोड़ी कम हो रही है, लोग समझ रहे हैं कि नीतीश कुमार अब रिटायरमेंट की तरफ है। मैं इसे ऐसे नहीं देखता। मैं बता रहा हूं जदयू अपना का प्रदर्शन बहुत बेहतरीन होने वाला है। एक तो जदयू के साथ वैसे भी वहां की आधी आबादी है ना, बिहार को माना जाता है वहां जाति पर वोट पड़ता है। लेकिन जदयू में भी नीतीश कुमार ने एक ऐसा तरीका निकाला है
जो आधी आबादी का वोट है, आधी आबादी का वोट जिस तरीके से नीतीश कुमार को लगातार मिलता रहा है, वो इस बार भी मिल रहा है। उसके बहुत सारे कारण हैं, जो जिस तरीके से उन्होंने डायरेक्ट बेनिफिट्स ट्रांसफर करने की जो स्कीम्स निकाली, 10,000 रुपए महिलाओं को दिए वहां पर। इसके अलावा अन्य जो तमाम महिलाओं को टारगेट करते हुए स्कीम्स ली गई, उससे उनका जो महिलाओं पे जो वोट है, वो उनका कंसोलिडेट होता दिखा हुआ है। अब जब आज जब चुनाव के वोट पड़ा है, तो मैंने देखा कि बड़े इतने कम वोटर टर्नआउट कम है, लेकिन महिलाएं बड़े स्तर पर निकली हैं। तो जो महिलाएं निकली हैं, उसमें जदयू को वोट मिलेगा। दूसरी जो महत्वपूर्ण बात है, जो ईबीसी समुदाय है वहां का, जो अति पिछड़ा का समुदाय है, उसमें भी जो जदयू का वोट है, वो कंसोलिडेट हुआ है। राजद ने उसमें सेंध मारने की कोशिश की है, लेकिन मुझे लगता है कि जो नुकसान जदयू का कम होगा इन कंपेरिजन टू भाजपा। और जो एंटी इनकम्बेंसी थी ना, शुरुआत में ऐसा लग रहा था घोर एंटी इनकम्बेंसी का चुनाव है, और एंटी इनकम्बेंसी के घोड़े पर चढ़कर महागठबंधन या विपक्ष के लोग सरकार बना लेंगे। उस एंटी इनकम्बेंसी को धीरे धीरे करके ना कहीं वो डाइल्यूट हो गई। वो एंटी इनकम्बेंसी वोट्स में, अगर वोट्स में टर्नआउट होती ना, तो ये 60 से ऊपर जाता आज मतदान। अगर एंटी इनकम्बेंसी होती ना, या अगर युवा उस तरीके से वोट देने निकलता, तो आज 60% से ऊपर मतदान चला जाना चाहिए ना, जो नहीं गया। मैं देखिए, आप समझिए ना, अगर वोट देने ही लोग नहीं आए, तो नाराजगी कैसी? और अगर नाराजगी है भी, और वो वोट देने नहीं आ रहे, तो भी कोई फायदा नहीं है। तो ये तो जो एग्जिस्टिंग गवर्नमेंट है उसके फेवर में जाएगी बातें। तो ये सब चीजें हैं, और मैं समझता हूँ कि बिहार के चुनाव में कमोबेश चुनाव वैसा ही हो रहा है जैसा हमने पिछला चुनाव देखा था। बस दो चार लोग आए जिनको ऐसा देखने से लग रहा था कि वो कुछ कर रहे हैं। बट कई बार क्या होता है ना, वैसे भी मैं मानता हूँ कि चुनाव पहला चुनाव था, और प्रशांत किशोर पे मैं कोई व्यक्तिगत टिप्पणी नहीं करूंगा, बट वो अभी थोड़ा और उनको मेहनत करनी पड़ेगी, मुझे जो समझ आ रहा है अभी तक जो वोटर टर्नआउट। और मैं लगातार लोगों बिहार में तमाम पत्रकारों से और जमीन पर बात करने की कोशिश कर रहा हूँ, प्रशांत किशोर की वो जमीन पे वेव नहीं दिखी। पूरा का पूरा चुनाव ये दोनों गठबंधन के बाइपोलर है ये इलेक्शन। कहीं भी तीसरा कोई कोई एक आध प्रत्याशी कुछ कर ले तो कर ले। जी। નિકુલભાઈ, આ વખતે પણ એમ કહેવાય ને કે યુપીએ મહેનત તો કરી હતી, ત્યાં એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હું માત્ર કોંગ્રેસની આ વખતે વાત નહીં કરું, કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ તો ગઠબંધન તો જે જોવા મળી રહ્યું છે, આટલા વર્ષોથી અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. શું લાગે છે આ વખતે બિહારમાં જે પહેલું ફેઝ અત્યારે હાલ તો છે, જે આંકડા અત્યારે હાલ સામે આવી રહ્યા છે, 55% પ્લસ મતદાન અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે, લાગે છે આ વખતે રિઝલ્ટ ચેન્જ કરશો તેમ? ડેફિનેટલી, કારણ કે 2020 ને જો હું રેફરન્સ કરું તો 2020 ની અંદર તમે જુઓ તો આરજેડી ને 5% વોટમાં વધારો થયો હતો અને એની સીટ સૌથી મહત્તમ હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના 5% વોટ શેર ઘટ્યો હતો, પણ એની સીટ સેકન્ડ નંબર પર હતી. વાત કરીએ કોંગ્રેસની બી 3% સીટ વોટ શેર વધ્યો હતો, એની સીટોમાં ઘટાડો થયો હતો. પરંતુ આપણે જોઈએ નીતિશજીનું, તો નીતિશજીના બી જે પહેલા વિધાનસભામાં જે સીટો હતા એના કરતા ઓછા આવે. તો ઓવરઓલ જોઈએ તો હંમેશા એવું પ્રતીતિ થઈ રહી છે કે નીતિશ કુમારજીની જે છબી હતી એ કશે ને કશે ધીમે ધીમે એનું પ્રભુત્વ ઘટી રહ્યું છે. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જોડે કોએલેશન કર્યા પછી જે છેલ્લો એમનો થોડા સમયનો જે શાસન હતો, એની અંદર મારા ખ્યાલથી એ જે પ્રસ્તુત કરવા માંગતા હતા બિહારને, એ કરી નથી શક્યા. પરંતુ જ્યારે વિપક્ષ તરીકે રાહુલ ગાંધીજી હોય કે તેજસ્વી યાદવ હોય, તો એમણે જે બધા કાર્યક્રમોનું આયોજન કર્યું, ને ખાસ કરીને બેરોજગારી મેળો જ્યારે શરૂઆતમાં કર્યો એની હોય કે વોટ ચોરીની યાત્રા હોય, એ બધા, અને ખાસ કરીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે તમે જુઓ તો તેજસ્વી યાદવને પ્રોજેક્ટ કરીને જે કામગીરી કરવામાં આવી છે, તો એનો સીધો ફાયદો જે છે આરજેડીને મળશે ને એની જોડે જોડે કોંગ્રેસને બી મળશે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે જે 5% વોટ શેર આરજેડી નો લાસ્ટ ટાઈમ વધ્યો ને 2% વોટ શેર જે કોંગ્રેસનો વધ્યો, આ બંને ડબલ બી થાય તો બી તમે જોઈ શકો છો કે જે મહત્તમ જે મેક્સિમમ સીટ એટલે કે સરકાર બનાવવા માટેનો જે આંકડો છે એ ડેફિનેટલી પહોંચવાનો પ્રયત્ન થશે. અને જે થોડું ઘણું માર્જિન રહેશે એ જોવાનું રહ્યું. પરંતુ ફર્સ્ટ ફેઝના ચુનાવના જે આંકડાઓ આવ્યા છે કે પર્સન્ટેજ વોટિંગ થયું છે, એનાથી ડેફિનેટલી અત્યારે તો એ પ્રતીતિ થઈ રહી છે કે વોટિંગ અમારા તરફી વધારે થયું હોય. તમારા તરફથી વધારે અત્યારે તો વોટિંગ થયું છે એમ. પણ આ તો જો પહેલો ફેઝ છે નિકુલભાઈ, હજુ તો સેકન્ડ ફેઝમાં હજુ ક્યાંક ખબર પડશે કે ના શું સિચ્યુએશન અત્યારે તો જોવા મળશે તેમ. સંજીવભાઈ, આ વખતે એમ કહેવાય ને કે ના વિપક્ષે મહેનત તો બહુ જ કરી હતી,
કે જે વોટ ચોરીને લઈને જે એક શરૂઆત થઈ હતી ને ત્યારથી લઈને જે બિહારમાં એક સભાની સાથે સાથે રેલી પણ રાહુલ ગાંધીની જે જોવા મળી, શું લાગે છે આ વખતે સરકાર એની જ થશે, રિપીટ થશે, એટલે પુનરાવર્તન થઈ જશે, લાગે છે એવું? યજ્ઞભાઈ, હું થોડીક વાતો મુદ્દાઓમાં કરવા માંગીશ. એક તો પહેલા જે કોંગ્રેસની વોટ ચોરીની જે વાત છે એ અત્યારે હરિયાણામાં વોટ ચોરીની વાત કરી રહી છે કે જેને આ ઇલેક્શન સાથે કોઈ લેવા દેવા નથી. હરિયાણાનું ઇલેક્શન હતું ત્યારે એમના જે BLO હતા કે એમના જે ઓફિસર્સ હતા અથવા તો કોંગ્રેસના નેતાઓ હતા, અરે ઇવન રાહુલ ગાંધી હરિયાણાના ઇલેક્શન વખતે ક્યાં હતા, એમને ત્યારે ના ખબર પડી ને આજે ખબર પડી. વાત પહેલી આ છે. એટલે જે બિહારની જનતાને એની જોડે કઈ લાગતું વળગતું નથી. આ પહેલી વાત છે. બીજી વાત એ છે કે આ ઇલેક્શનમાં બે નવી પાર્ટી આવી છે. એક તો તેજસ્વી યાદવના ગુરુબંધુ તેજ પ્રતાપ યાદવની જ પાર્ટી જનશક્તિ જનતા દળ છે કે જે એ સમુદાયના, કારણ કે જ્ઞાતિ આધારિત ઇલેક્શન છે એવું બિહારમાં બધા જ કહે છે, એટલે એ પૈકીના જે વોટ્સ છે એ ત્યાં એનું વિભાજન થશે. બીજી વાત, બીજો એક ખેલાડી છે કે જે પ્રશાંત કિશોર, જેની જન સૂરજ પાર્ટી છે. તો પ્રશાંત કિશોરભાઈ આમ તો ટેકનિકલ માણસ કહેવાય અને આ પહેલી વાર જ્યારે મેદાનમાં ઉતર્યા છે. હવે આ બંને જે પાર્ટી છે એ નવા સમીકરણો બનાવશે એવું બધાને લાગતું હતું, પરંતુ જે રીતે બિહારનું ઇલેક્શન આજે થઈ રહ્યું છે અને હું છેલ્લા 2-3 દિવસથી વિવિધ ટીવી ચેનલ્સ, ખાસ કરીને બિહારની ચેનલ્સ પણ જોતા હોઈએ, લોકલ લોકોના રિવ્યુઝ પણ જોતા હોઈએ, એટલે એ જે પણ પત્રકારો છે, જે પણ ટીવીના એન્કર્સ છે, એ લોકલ લોકોના જ્યારે રિવ્યુઝ લે છે તો 5માંથી 3.5 લોકો કે 4 લોકો એવું કહે છે કે અમે નીતિશ કુમારની મુખ્યમંત્રી ચાહીએ. આ જે વાત છે એ એકદમ રિયલ ગ્રાઉન્ડ લેવલની વાત છે અને એમાં હું એવું કહીશ કે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ અને નીતિશ કુમારની લોકપ્રિયતાની સાથે એમની વહીવટની રાજનીતિ અને એમનું જે લો એન્ડ ઓર્ડરનું જે એમનું સૂત્ર છે છેલ્લા 20 વર્ષથી, એ બિહારની જનતાને ગમ્યું છે. અને બિહારમાં એમણે જે રીતે શાસન કર્યું છે, જે ચતુરાઈથી શાસન કર્યું છે, છેવાડાના વ્યક્તિની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને કરી છે, તો આ બધા જે ઇક્વેશન્સ ઉભા થયા છે જેના કારણે ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી અને JDU એટલે નીતિશ કુમારની પાર્ટીનો ખૂબ સારા સંગમથી વિજય થઈ. કારણ કે લોકોને પ્રશ્ન પૂછવામાં આવે છે કે પ્રશાંત કિશોર को आप क्यों नहीं वोट देंगे, तो લોકો સામેથી એવું પૂછે છે કે એ કોણ હે. એટલે હજુ છેવાડાના વ્યક્તિમાં એ ટેકનોક્રેટ વ્યક્તિ છે એટલે હજુ પહોંચ્યા નથી, અથવા તો એની પાસે એનું કાર્યદળ નથી કે એની એટલા કાર્યકરો નથી કે જે એ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી શકે, અથવા તો એની જાતિ જ્ઞાતિ અને એની પાસે જે સિસ્ટમ હોવી જોઈએ એ હજુ ડેવલપ થઈ નથી. એટલે છેવટે આ બધા જ સમીકરણોને જોઈ અને જે સુશાસનની રાજનીતિ છે, વિકાસની રાજનીતિ છે, એ ચાલી જશે અને ફરીથી એકવાર નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી બનશે. આ વિગત ખૂબ સ્પષ્ટ રીતે જો તમે વિવિધ ચેનલો જુઓ તો આ આપણને દ્રષ્ટિમાન થાય. તેજસ્વી યાદવ અત્યાર સુધી એમ જ કહી રહ્યા છે કે ના, કોઈ પણ સિચ્યુએશન હોય આ વખતે ભારતીય જનતા પાર્ટી તો સરકાર નહીં જ બનાવે, અમે સરકાર બનાવીશું, કારણ કે જે અત્યારે વાયદાઓ આપ્યા છે પૂર્ણ નથી કરે, એટલા માટે તેજસ્વી યાદવે એમ કહ્યું હતું કે ના, અમે સરકાર બનાવીશું. સંજીવભાઈ, એટલે એ એમના ભાઈ જ છે ને, એના 5-6% વોટ તોડી જશે, એટલે એમાં જ એમનું સમીકરણ બદલાઈ જશે. મુખ્ય તેજસ્વી યાદવને એ જ વસ્તુ ખબર નથી કે तेज प्रताप यादव इन्हें कितना नुकसान कर सके. ओके चेतन जी, जिस तरीके से तेजस्वी यादव और तेज प्रताप यादव की जो बात हो रही है, एक ही फैमिली है मगर उसमें भी अभी तो वोट शेयरिंग हो गए, इस तरीके से कहीं पे देखने तो मिलता है. मगर जब हम प्रशांत किशोर की बात करें, प्रशांत किशोर पहले से ही ऐसा था कि नहीं, प्रशांत किशोर इस बार बिहार के इलेक्शन में आए हैं, कुछ ना कुछ नया करेंगे, मगर प्रशांत किशोर का ऐसा कोई भी चार्म नहीं देखने को मिला. कोई भी लोग उनकी पार्टी को इतना नहीं पहचानते हैं और कहीं पे ऐसे भी सुनने को आया था कि नहीं, वो आएंगे तो तेजस्वी यादव को कहीं पे सपोर्ट करेंगे, मतलब कि यूपीए गठबंधन को सपोर्ट करेंगे, एनडीए को सपोर्ट करेंगे, मगर वो अपने आप ही इलेक्शन लड़ रहे हैं. तो क्या लगता है इस बार कि तेज प्रताप यादव और प्रशांत किशोर वो कहीं पे
तेजस्वी यादव या फिर नीतीश कुमार, दोनों के वोट शेयरिंग अभी तोड़ेंगे, ऐसा लग रहा है आपको? देखिए, तेज प्रताप की जहां तक बात है, पहले तेज प्रताप की बात कर लेते हैं। तेज प्रताप यादव का चुनाव, वो खुद महुआ में चुनाव जीत जाए उतना ही बहुत है। तेज प्रताप आरजेडी के वोट शेयर पे कोई भी बहुत बड़ा डेंट नहीं लगा रहे। ये तो भाजपा के लोग हैं, खुश रहते हैं, ऐसे कुछ कुछ नैरेटिव चलाना है तो। लेकिन आरजेडी का जो एमवाई समीकरण का वोट है, उस पर तो जब ओवैसी स्टेन नहीं लगा पा रहे तो तेज प्रताप तो यादवों के वोट में कोई स्टेन लगा नहीं पाएंगे। और तेज प्रताप के पास कुछ है भी नहीं ऐसा जो बहुत यूनिक हो ऑफर करने के लिए, है ना। तो तेज प्रताप अपना चुनाव जीत जाए महुआ में, और आरजेडी चाहती है अंदर से, मैं आपको बताऊं, लालू परिवार ये अंदर से चाहता है कि तेज प्रताप अपनी सीट जीत जाए। ऐसा नहीं है जिस तरीके से राबड़ी देवी के आप बयान को देखिए, उससे पहले मीसा भारती ने बयान दिया, उससे पहले रोहिणी आचार्य ने बयान दिया, वो लोग चाहते हैं कि चुनाव जीत जाए, इंडिविजुअली, परिवार का बेटा है ना। बट अब आते हैं प्रशांत किशोर पे। देखिए, दो बातें। प्रशांत किशोर जिस प्रदेश में चुनाव लड़ने गए, हालांकि वो उनका गृह प्रदेश है, उस प्रदेश की राजनीतिक समीकरण, राजनीतिक परिस्थितियां दूसरी हैं। वहां राजनीति में जाति एक सच है, वहां जाति आधारित राजनीति होती है। प्रशांत किशोर ने कुछ चीजें की जो सच में है, मतलब ठीक है, आज प्रथम चरण का चुनाव हो गया, मैं भी मानता हूं कि उनको वोट नहीं मिल गए, लेकिन उन्होंने कुछ नैरेटिव बिल्डअप करने की कोशिश की। पहला नैरेटिव समझिए, हमेशा भाजपा के लोग ये कहते थे कि भैया हम लोगों ने सुशासन की सरकार चलाई, हम लोग पढ़े लिखे लोग हैं, ये 9वीं पास लोग हैं, तो उन्होंने इनके डिप्टी सीएम की आज तक डिप्टी सीएम उस पर जवाब नहीं दे पा रहे। फिर जिस तरीके से जेडीयू और बीजेपी के नेताओं का भ्रष्टाचार पर कभी कोई बात ही नहीं होती थी बिहार में, उन्होंने मंगल पांडे और सांबवी चौधरी के फादर अशोक चौधरी और सबके भ्रष्टाचारों की, मतलब एक समय ऐसा आया कि अशोक चौधरी, मंगल पांडे, ये लोग आपको कहीं दिख ही नहीं रहे थे, मारे डर के कि मीडिया उनसे वो सवाल पूछती। सम्राट चौधरी से हर मीडिया कॉन्क्लेव में उनकी डिग्री पर सवाल पूछा गया। तो प्रशांत किशोर ने कुछ नैरेटिव तो दिए हैं बिहार को, ठीक है। ये बात अलग है कि अभी, क्योंकि अभी उनकी पार्टी जुम्मा 5 साल नहीं हुए पार्टी बने, साल भर पहले उन्होंने पार्टी बनाई जनसुराज, और जनसुराज अभी उन्होंने किया, वो अगर जमीन पे काम करेंगे तो हो सकता है कि आने वाले चुनावों में कुछ हो, लेकिन ये नहीं कहा जा सकता कि प्रशांत किशोर एकदम फेलियर रहे। अब आती है कि प्रशांत किशोर नुकसान किसका कर रहे हैं। प्रशांत किशोर, पहले ऐसा लग रहा था कि प्रशांत किशोर भाजपा का नुकसान कर रहे हैं, लेकिन आज जो स्थिति हुई है, क्योंकि चुनाव धीरे धीरे आकर के वो दोनों ही गठबंधनों में बट गए, प्रशांत किशोर को वोट नहीं मिल रहा, लेकिन जो वोट मिल रहा है, थोड़ा बहुत जो भी वोट मिलेगा, उसमें मैक्सिमम वोट वो एनडीए का काटेंगे। जैसे अगर कुछ युवा प्रशांत किशोर की बात करते हैं तो वैसे आप देखिए फर्स्ट टाइम वोटर मोदी जी को वोट देता है, लेकिन अगर वो फर्स्ट टाइम वोटर प्रशांत किशोर की बात कर रहा है और प्रशांत किशोर को वोट देके आता है तो वो तो एनडीए का नुकसान होगा। उससे कहीं महागठबंधन के वोट में बहुत फर्क नहीं पड़ रहा है। दूसरी चीज, आप एक बात और समझिए, बिहार ही नहीं, कहीं भी चुनाव होता है ना, तो इस तरीके के प्रयोग होते ही रहते हैं। ये तो प्रशांत किशोर क्योंकि बड़ा नाम है तो थोड़ी चर्चा ज्यादा हो रही है, उनका मीडिया मैनेजमेंट अच्छा है, पिछले 20 सालों से मीडिया ने ही उनको इतना बड़ा मीडिया वो बना दिया था, इलेक्शन गुरु, इलेक्शन मैनेजमेंट के एक्सपर्ट, तो मीडिया में बात ज्यादा हो रही है। लेकिन बिहार चुनाव में 2020 में भी जब चुनाव हो रहा था तो वहां पे पुष्पम प्रिया चौधरी अपनी एक पार्टी लेके आई थी, है ना, और हर चुनाव में एक आध पार्टी आ ही जाती है जो चुनाव लड़ती है ना। लेकिन इसका बहुत ज्यादा फर्क जो एग्जिस्टिंग जो वहां पर अलायंसेस हैं उन्हीं के बीच में चुनाव हो रहा है। हाँ, प्रशांत किशोर ने कुछ नए नैरेटिव दिए हैं, और जो नए नैरेटिव दिए वो बीजेपी को परेशान करने वाले। वरना आप देखिए सम्राट चौधरी बड़े एकदम तेजस्वी को हर समय आ रहे हैं, वो नवा लोग हैं, ये है वो है, लेकिन जब उनकी डिग्री पे बात आई तो उनको जवाब देते नहीं बना, वो एफिडेविट नहीं प्रोनाउंसिएट कर पाए। तो उन्होंने जो नुकसान करना था वो बीजेपी का कर दिया है, कितना कर पाए ये बात देखने वाली होगी। જી બિલકુલ બિલકુલ નિકુલભાઈ, એક બાજુ જે રીતે બિહાર જેવા રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી અત્યારે તો જે કોંગ્રેસની ક્યાંક અસર અત્યારે તો ઘટી રહી છે, શું લાગે છે કે ના આ વખતે વિશ્વાસ અત્યારે તો તમારો જે છે એ જીતશે? કારણ કે આ વખતે જે વોટ ચોરીની જે શરૂઆત પણ તમે ક્યાંક ત્યાં જ કેમ્પેનથી શરૂઆત કરી, પછી તમે સભા પણ કરી, તો લાગે છે આ વખતે ક્યાંક વિશ્વાસ અત્યારે તો તમારી તરફ આવશે તેમ? ડેફિનેટલી, સી ભાજપ હંમેશા એવો પ્રયત્ન કરે છે કે કોંગ્રેસનું કશું અસ્તિત્વ જ નથી ને હંમેશા ચૂંટણી પછી જાગે છે, પરંતુ તમે જો લોકસભાના સમયથી આપણે જોઈએ તો લોકસભાની અંદર બી ભાજપ એવો જ એક નરેટિવ સેટ કરવા માંગતી હતી કે રાહુલ ગાંધીજીનું અસ્તિત્વ જ નથી, પરંતુ ઉત્તર પ્રદેશની અંદર આપણે જો કઈ રીતના એમને પીછેહટ કરવી પડી અને આજે એમને મોદી 3.0 ની જગ્યાએ એનડીએ ની સરકાર એવું બોલવું પડે છે કારણ કે એમને સ્પષ્ટ બહુમતી નથી. હું અત્યારે એવું કહેવા માંગીશ કે રાહુલ ગાંધીજીએ ખૂબ જ અર્લી સ્ટાર્ટ કરી અને જે બધા લૂપહોલ્સ છે સિસ્ટમના એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે અને જનતાની અંદર
એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે હાલની જે સરકાર છે ડેફિનેટલી કશે ને કશે નિષ્ફળ છે અને એના દ્વારા જે કોઈ બી નિષ્ફળતાઓ છે એ આ બધી ઉજાગર કરી છે. અને એના ભાગરૂપે તમે જુઓ કે રેલી દરમિયાન બી એક એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે મોદીજીના માતાજીના નામના લઈને એક નેરેટિવ સેટ કરવામાં આવ્યો કે જો કોંગ્રેસ વાળા મોદીજીના માતાજીને બી કશું બોલે, પરંતુ જ્યારે તપાસ થઈને છાનબીન થઈ તો આપણને સૌને ખબર છે કે શું પ્રસ્થાપિત થયું. તો ભલે ઘણા પ્રયત્ન કરવામાં આવે છે ભાજપ દ્વારા કે કોંગ્રેસનું અસ્તિત્વ નથી, પરંતુ તમે જોઈ શકો છો ક્ષેત્રીય પાર્ટી જોડે જે રીતના ભાજપ મળીને ચૂંટણીઓ લડે છે, કોંગ્રેસમાં રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં આરજેડી જોડે ભેગા મળીને બિહારના ચૂંટણીના અંદર પરિણામો સારા આવશે અને એના જે મહેનત છે એ આપણને 14 તારીખે ડેફિનેટલી ઉજાગર થશે. ગઈ ચૂંટણીમાં બી 2% વોટ શેર વધ્યો હતો કોંગ્રેસનો. આ વખતે બી અમને આશા છે કે લાસ્ટ ટાઈમ કરતા જે બી વોટ શેર હશે એમાં વોટ શેર તો વધે છે નિકુલભાઈ, વોટ શેર વધે છે એમાં કોઈ ના નહીં, પણ જ્યારે જીતની વાત હોય ને એ બાબત અત્યારે તો નથી જોવા મળતી. હું તમારી વાત જોડે સહમત છું કે જીત ક્યારે થાય, ધીમે ધીમે એક ઓપિનિયન બિલ્ડ થાય, લોકોનો એક વિશ્વાસ સંપાદન થાય અને એ ભાજપના તરફી તૂટે અને કોંગ્રેસ જોડે આવે તો એ માર્જિન બહુ વધારે નથી હોતો. તમે જો લાસ્ટ ટાઈમ ભાજપના 5% વોટ શેર ઘટ્યા હતા પરંતુ એમના સીટો થોડા વધ્યા હતા. તો એવા જ અસર ગમે ત્યાં જોવા મળી શકે, કારણ કે જે વિનિંગ કોમ્બિનેશન હોય છે બહુ ઓછા માર્જિનથી ઘણી સીટો પર હોય છે અને એની સીધી અસર સરકાર બનાવવા પર બી થતી હોય છે. અમને વિશ્વાસ છે કે બિહારની અંદર કોંગ્રેસ અને જેડીયુના સમર્થનથી સરકાર બનશે અને લોકોના હિતમાં સરકાર બનશે. સંજીવભાઈ, દર વખતે એવો આક્ષેપ થતો હોય છે કે ના સત્તાપક્ષ અત્યારે તો જે વિપક્ષ અત્યારે કંઈ પણ કરતું હોય તો તેને અત્યારે તોડી મરોડીને રજૂ કરવાનો એક પ્રયત્ન કરતું હોય છે અને ક્યાંક વિપક્ષ આગળ વધતું હોય છે ત્યાં સત્તાપક્ષ આગળ વધવા દેતો નથી, તેવી પણ બાબત જોવા મળતી હોય. પણ આ વખતે જે એમ કે રાહુલ ગાંધીએ જે બિહારમાં સભા કરી ત્યાં પણ એક બાબત કહેવામાં આવી કે ના આ વખતે અમે જવાબ આપીશું, અમે આખું જે રિઝલ્ટ છે એને અત્યારે ફેરવીને બતાવીશું, તેવી પણ એક બાબત જે કહેવામાં આવી હતી. તો શું લાગે છે કે આ વખતે ક્યાંક ફેરવીને બતાવશે તેમ? પ્લસ જ્યારે સંજીવભાઈ એક બાબત એ પણ જોવા મળતી હોય કે બિહારમાં જ્યારે ઇલેક્શન આવે છે તો ત્યારે ક્યાંક જે આક્ષેપ પ્રત્યાક્ષેપ તો ચલો બડ ઓબ્વિયસ બધી જગ્યાએ જોવા મળતા હોય, પણ હિંસાની બાબતો પણ જે જોવા મળતી હોય ત્યારે વિકાસ અને સુશાસનના નારા વચ્ચે એક બાજુ રોજગાર અને માઇગ્રેશનને લઈને પણ બહુ મોટો સવાલ અત્યારે તો બિહારમાં ઉપસ્થિત જે જોવા મળતો હતો, આપ તેને લઈને પણ શું કહેશો? યજ્ઞભાઈ, જે રીતે કોંગ્રેસે દેશના આઝાદી થયા પછી 30 વર્ષ સુધી બિહારમાં રાજ કર્યું અને પછી જયપ્રકાશ નારાયણના 2 ચેલાઓ એટલે કે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ એ મેદાનમાં આવ્યા અને પછી 15 વર્ષ સુધી લાલુ પ્રસાદ યાદવે રાજ કર્યું અને છેલ્લા 20 વર્ષ નીતિશ કુમારે રાજ કર્યું. હવે આ બધાનું વિશ્લેષણ છે ને બિહારની જનતાને હવે બહુ ખબર છે અને દે આર વેરી સ્માર્ટ કે 30 વર્ષ કેવા હતા, એના પછી લાલુ યાદવના 15 વર્ષ કેવા હતા અને હવે નીતિશ કુમારના છેલ્લા 20 વર્ષ કેવા છે. અને તેજસ્વી યાદવ એન્ડ કંપનીને જો કોઈ નડતું હોય ને તો એ લાલુ યાદવની છબી અને એનો ભ્રષ્ટાચાર, એના ગોટાળાઓ એ સૌથી મોટા નડે છે અને લોકો આજે પણ એ દિવસોને યાદ કરે છે. કારણ કે ગઈકાલે મેં 3 કલાક સુધી વિવિધ ચેનલો પર બધી ડિબેટ્સ જોઈ, લોકોના મંતવ્યો જોયા, એટલે છેવટે તારણ એવું છે કે લોકો એવું કહે છે કે હમ કહાં ભૂલે લાલુ યાદવ કી જો જમાના થા વો કટ્ટા નિકાલ કે લોગ ઘૂમ રહે થે. અને પછી એક ચેનલમાં એવું પણ બતાવે છે કે ભાઈ અગર તેજસ્વી યાદવજી આएंगे તો હમ લાઠી की बजाय कट्टा लेके घूमेंगे. એટલે એક નાનો છોકરો સ્ટેજ ઉપરથી આવી વાત કરે છે. તો આના કારણે ત્યાંનું જનમાનસ કે જે શાંતિ ઈચ્છે છે, જે વિકાસ ઈચ્છે છે, એ ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારની જે લો એન્ડ ઓર્ડરની રાજનીતિ છે, સુશાસનની રાજનીતિ છે, સારા વહીવટની રાજનીતિ છે કે જેમણે 20 વર્ષમાં એ એસ્ટાબ્લિશ કર્યું છે, લોકોને એ જ જુએ છે. લોકોને લાકડી એની જગ્યાએ કટ્ટો નથી જોઈતો, પણ લોકોને શાંતિ અને વિકાસ જોઈએ છે, જે પ્રદર્શિત થાય છે. એટલે કંઈ પણ કરવામાં આવે આ ઇલેક્શનમાં તમે લખી રાખજો, જ્યારે 14 તારીખે રિઝલ્ટ આવશે તો ફરીથી એકવાર નીતિશ કુમાર મુખ્यमंत्री बनसे. આ एकदम बॉटम लाइन સાથે હું વાત કરી રહ્યો છું. चेतन जी, आप स्माइल कर रहे हैं, क्या आप कुछ कहना चाहोगे ये कट्टा और लाठी के बारे में? मैं 2-3 चीजें संजीव भाई ने बोली, मैं संजीव भाई का बहुत सम्मान करता हूँ,
संजीव भाई, अभी कुछ दिन पहले जेडीयू के प्रत्याशी आनंद सिंह, उन्होंने वहां दुलार चंद यादव की हत्या कर दी है, मतलब उनके ऊपर आरोप है, उसमें वो जेल गए हैं। इसके अलावा मैं आपको बताऊं, क्राइम में ना अभी भी बिहार की स्थिति पिछले, जो आप भले ही आप सुशासन की बात करिए, कुछ भी बात करिए, क्राइम में जो है महिला अपराधों में भी बिहार दूसरे नंबर पर है, पहले नंबर पर उत्तर प्रदेश है, ठीक है। बाकी अपराधों में भी। इसके अलावा जितनी आप विकास की बात कर रहे हैं, बेरोजगारी की दर देखिए, प्रति व्यक्ति आय की स्थिति देखिए, सब में जो बिहार की स्थितियां हैं, बदतर स्थितियां हैं। आपने आपने रोजगार दिया ही नहीं है। और अभी भी, मतलब मैं आपको बताऊं, उनको दो खराब ऑप्शंस में, मैं राजनीतिक विश्लेषक किसी पार्टी से कोई लेना देना नहीं है, दो खराब चॉइसेस उनको दी गई, उनमें एक चॉइस वो चुन रहे हैं ना। जेडीयू नित जो गठबंधन है वो कोई काम कर रहा है। क्यों नहीं आप, नीतीश कुमार ने इस बार एक इंटरव्यू नहीं दिया मीडिया को, क्योंकि उनको जवाबदेही नहीं। आपने 1 मिनट में अपना मैनिफेस्टो लॉन्च करके चले गए, ठीक है। उनको अपना रिपोर्ट कार्ड देना चाहिए 20 साल का। मैं ये नहीं कह रहा कि तेजस्वी यादव का जो गठबंधन है वो बहुत अच्छा है, उन्होंने भी क्रिमिनल्स को दिया है, लेकिन फिर आप उनको ब्लेम नहीं कर सकते। आपने भी उसी तरीके की राजनीति वहां की है पिछले 2005 से 2000, और 15 वर्ष बहुत समय होता है। आप कहां बात कर रहे हैं कि कांग्रेस ने 30 साल वहां शासन किया? आप 15 साल में आपने कौन सा इंप्रूवमेंट कर दिया? आपने तो कोई इंप्रूवमेंट नहीं किया। आपके डिप्टी सीएम वहां बनते रहे आपने। और एक बात मैं और बता रहा हूं आपको, आपका फेलियर जानते हैं क्या है? आपने वहां एक नेता भी नहीं अपना डेवलप कर पाया। आज जिनको सम्राट चौधरी को आपने डिप्टी सीएम बनाया है, वो भी उसी आरजेडी से निकल के आते हैं जिस आरजेडी के खिलाफ आप चुनाव लड़ रहे हैं। आप भाजपा वहां एक नेता भी नहीं डेवलप कर पाई है सर। और जिस तरीके से अभी भी गृह मंत्री जी ने कहा कि बिहार के पास तो जमीन नहीं है, वरना वहां बिल्कुल बिल्कुल स्टेब्लिश कर देते। जी मतलब आप जमीन तो बहुत है वहां पे। बिल्कुल 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 ये दो खराब चॉइसेस के बीच में एक चुनाव कर रहा है बिहार का आदमी। पलायन सबसे बड़ी समस्या है सर। जी बिल्कुल बिल्कुल। देश में बिहार का आदमी काम करने जाता है, आप वहां इंडस्ट्री नहीं देते। ओके मतलब सवाल वही है कि जिस तरीके से अगर हम रोजगार की बात करें, माइग्रेशन की बात करें, बहुत ही बड़े तादाद में अभी हो रहा है, मगर उसके बीच में જ્યારે આપણે પહેલા ફેઝના ઇલેક્શનની વાત કરતા અને તેમાં હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કારણ કે ભાજપ, આરજેડી અને તેની સાથે જ્યારે પ્રશાંત કિશોરની બધા જ અત્યારે પક્ષો તો ભેગા થયા છે, પણ વિશ્વાસનો અત્યારે તો કશ કોની ઉપર ઢોળવામાં આવશે તે આવનારો સમય જ બતાવશે। આપ ત્રણ અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા, નમસ્કાર।